આજે તો ઉપલી 40 થી 50 ફૂટનો રાવણ હલગાવા ગયા, વિડીયો એન્ડ સુધી જોજો. ચાલો તો મેં આજે જવાનો છે રાવણ દહનમાં ઉપલી કોસ. ભાઈ લોકો ડ્રો વાળું ચાલતું છે પણ મારું નામ તો બોલાવી. હવે મેં તમને બતાડું રાવણ એટલો મોટો બનાવી ગયેલો કે દૂરથી પણ દેખાયા કરે. મારા હિસાબે 40 થી 50 ફૂટનો તો પાક્કો જ. જે ઉપલી કોસના વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો આ કેટલા ફૂટનો તે. ત્યાં આપણાને મળી ગયા આપણો ખાસ મિત્ર કેવલભાઈ ને કેવલભાઈની કોમેડી એટલે એક નંબર. રામ ભગવાન સીતા માતાને વાંદર સેના લઈને લંકામાં લેવા ગયેલા તે ટાઈપનું કોન્સેપ્ટ બનાવવામાં આવેલું છે તો તમને બતાવવાની કોશિશ કરું. વેશભૂષા પણ મસ્ત છે. રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, ના કોણ રાક્ષસ. પછી કરી નાખ્યો રાવણ દહન. ફૂલ વિડીયો જોવા માંગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ કમલ દેશી વ્લોગમાં તમે જોઈ લેજો. વરસાદ બહુ આવ્યો તો રાવણનું વિસર્જન કરવા પડે એવું લાગતું હતું પણ આ તો હલગી ગયો એટલે સારું કહેવાય. પછી જોયું તો રાવણના 5 ડોકે તો બાકી રેકલા દઉં એટલે પેલી વાર પાક્કા હનુમાન લે. વરસાદ બહુ આવેલો તો કેવલો કહેતો લેબડી પાકવાળા રસ્તામાં જબરજસ્તી ગરબા રમવા ગુહાડ દેતા. ને આજે છે ગરબા રમવાનો છેલ્લો દિવસ તો કેવા ગરબા રમે તે તમને બતાવું. ને ભાઈ સાહેબ આટલે તો સાઉથના હીરો લોકો ગરબા રમવા આવી ગયા. જુઓ તમે. ને ભાઈ સાહેબ આ ભાઈલોની એક્ટિંગ જબરજસ્ત છે. જો તમે મસ્ત ને ભાઈ લોકો કોમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી રામ. હવે કાદવમાં કેવા ગરબા રમલા તે તમે જોઈ લેવું. ને મારા વિડીયોમાં એક ડાન્સર તો આવે જ ને લોકો કેવી રીતે નાચી લે તે જ મને તો નહીં સમજ પડે. બહુ ભારે રે. डांस करना नहीं आवड़ता लेकिन इनको कैसे आवड़ता